નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે અંગ્રેજી, તેનો યુનિટ 9. યુનિટનું નામ છે ફ્રેન્ડશિપ. તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. તેમાં લેટ્સ પ્રેક્ટિસ આ તમારે સમજી લેવાનું છે. સૌપ્રથમ છે એક્ટિવિટી 1. Dictate the prayer and extend it using the words given in the bracket. એટલે કે તમારે આ રાઇમ છે, પ્રેયર છે એ સમજવાની છે. તો અહીંયા સિંગિંગ 3 વખત છે, પછી અહીંયા સિંગિંગ છે અને અહીંયા પણ સિંગિંગ 3 વખત છે. તે જ રીતે સિંગિંગનું પૂર્ણ થાય પછી અહીંયા રીડિંગ છે. અહીંયા દરેકમાં રીડિંગ જ આવે છે. તે જ રીતે આપણે ડાન્સિંગ, પ્લેઇંગ અને કુકિંગ વિશે લખવાનું છે. તો આ ત્રણેય ખાલી જગ્યામાં ડાન્સિંગ લખી શકશો. અહીંયા દરેક ખાલી જગ્યામાં ડાન્સિંગ લખવાનું છે. તે જ રીતે હવે પ્લેઇંગ લખી, ડાન્સિંગની જગ્યાએ પ્લેઇંગ લખી અને આ પ્રેયર પૂર્ણ કરવાની છે અને ત્યારબાદ કુકિંગ લખવાનું છે. એક્ટિવિટી 2. Change the first letter of the following words and make new words. You can find the words from the story. Friends forever. એક્ઝામ્પલ આપેલું છે ટોક. તો ટી જે આ અગાઉનો જે આ આગળનો અક્ષર છે એ બદલી W લગાવો તો વોક થઈ જશે. રાઇડનો આરની જગ્યાએ S લખાવો તો રાઇડનું સાઇડ થઈ જશે. તે જ રીતે સીની જગ્યાએ S લખતા ક્લેપનું સ્લેપ, હેઝનું વોશ, કટનું બટ, હેન્ડનું સેન્ડ, ટેસ્ટનું બેસ્ટ, કમનું સમ, કેકનું ટેક, સાઉન્ડનું ફાઉન્ડ, કાઇન્ડનું માઇન્ડ, સોંગનું લોંગ, વુડનું ગુડ અને બાઇકનું લાઇક. તો આ પ્રમાણે તમારે પહેલો અક્ષર બદલવાનો છે. એક્ટિવિટી 3. Arrange the given words according to the dictionary order. એટલે કે ABCDના ઓર્ડર પ્રમાણે તમારે ગોઠવવાનું છે. તો આ પહેલું છે, તેમાં ફીલ, ત્યારબાદ ફોરએવર, ફાઉન્ડ અને ફ્રેન્ડ આવશે. બર્થડે, બીટર, બોટલ, ત્યારબાદ બ્રેવ. ત્રીજાની અંદર ડેફિનેટલી, ડિફિકલ્ટ, ડોલ અને ડ્રીમ. ચોથાની અંદર હાર્ડ, હેલ્પ, હોલિડે અને હોનેસ્ટ. પાંચમાની અંદર વોટ, વેન, વેર અને વુ. એક્ટિવિટી 4. રીડ ધ સ્ટોરી ફ્રેન્ડ્સ ફોરએવર એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, who was માધવ ક્લોઝ ફ્રેન્ડ? તો રઘુ વોઝ માધવ્સ ક્લોઝ ફ્રેન્ડ. બીજાની અંદર ટ્રુ આવશે. ત્રીજામાં વેર ડીડ માધવ રાઇટ ટુડે માય બેસ્ટ ફ્રેન્ડ સ્લેપ્ડ મી? તો માધવ રોટ ઓન સેન્ડ. ચોથું, ધ લેક વોઝ ક્લીન એન્ડ બ્યુટીફુલ. પાંચમાની અંદર આ ચેકી દેવાનું છે, લેક રાખવાનું છે. આ વેલ ચેકી દેવાનું, રિવર પણ ચેકી દેવાનું. છઠ્ઠું, ફોલ્સ. સાતમાનું, વોટ વોઝ ધ મેસેજ ઓન ધ સ્ટોન? સ્ટોન ઉપર શું લખેલું હતું? તો વી મસ્ટ રિમેમ્બર ઇફ સમવન ડઝ સમથિંગ ગુડ ફોર અસ. એક્ટિવિટી 5. સ્ટડી ધ ઇન્વિટેશન કાર્ડ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. આ ઇન્વિટેશન કાર્ડ છે બર્થડેનું, તેના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો કૃષ્ણાનો જન્મદિવસ છે, ટાઈમ છે 7:30. ક્યાં જવાનો છે? તો આ જગ્યાએ જવાનું છે. તારીખ છે 25. પહેલું, વોટ ઇઝ એન ઇન્વિટેશન કાર્ડ ઓફ કૃષ્ણાસ
ઓફ ખાલી જગ્યા તો બર્થડે પાર્ટી કોની છે? તો ક્રિશાની, તો ક્રિશાસ. બીજું કઈ તારીખે છે? તો 25th મે. ટાઈમ 7:30. ચોથું ક્યાં જવાનું છે? તો આ જગ્યાએ, આ એડ્રેસ પર. વેન ઇઝ યોર બર્થડે? તમારી જન્મ તારીખ શું છે? અહીંયા તમારે લખવાની છે તમારી. એક્ટિવિટી 6. રાઇટ એ પેરેગ્રાફ અબાઉટ માય બ્રધર ઓર માય સિસ્ટર. તમે જેના વિશે લખો એના વિશે અહીંયા લખી અને ત્યારબાદ લખવાનું છે. તો મોના ઇઝ માય સિસ્ટર, અહીંયા તમારી બેનનું નામ લખવાનું છે. સી ઇઝ 15 years old, અહીંયા એની ઉંમર થઈ હોય તે લખવાની છે. સી સ્ટડી ઇન 10th standard, જે ધોરણમાં ભણતી હોય તે લખવાનું છે. વી લીવ ટુગેધર ઇન અવર બ્યુટીફુલ હાઉસ. સી ઇઝ કાઇન્ડ એન્ડ હેલ્પફુલ. હર ફેવરેટ સબ્જેક્ટ ઇટ ઇંગ્લિશ. વી પ્લે ટુગેધર એન્ડ સ્ટડી ટુગેધર. સી ઇઝ ગુડ ઇન સ્પોર્ટ ટુ. સી લવ ટુ પ્લે બેડમિન્ટન એન્ડ ફૂટબોલ. સી લાઇક્સ ડ્રોઈંગ એન્ડ મ્યુઝિક. આઈ લવ માય સિસ્ટર. આ પ્રમાણે તમારે લખવાનું છે. એક્ટિવિટી 7. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલું, વોટ ઇઝ યોર નેમ? તો માય નેમ ઇઝ રોહન. તમારે અહીંયા તમારું નામ લખવાનું છે. હુ ઇઝ યોર મધર? તો માય મધર નેમ ઇઝ સોનલબેન. અહીંયા તમારી મમ્મીનું નામ લખવાનું છે. વેન ડુ યુ ગો ટુ સ્કૂલ? તો આઈ ગો ટુ સ્કૂલ એટ 10:30 AM. ચોથું, હાઉ મેની ટીચર્સ આર ધેર ઇન યોર સ્કૂલ? તો 7. અહીંયા તમારે જેટલા શિક્ષકો હોય એનું લખવાનું છે સ્પેલિંગ. પાંચમું, વેર આર યુ રાઇટ નાઉ? આઈ એમ એટ સ્કૂલ. નાઉ આસ્ક અબાઉટ ક્વેશ્ચન ટુ યોર ફ્રેન્ડ. આ પ્રશ્નનો જવાબ તમારે મિત્રોને પૂછવાના છે. એક્ટિવિટી 8. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આવેલા શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો આ પહેલી ખાલી જગ્યામાં ગુડ મોર્નિંગ આવશે, આ બીજી ખાલી જગ્યામાં ટુમોરો, આમાં વોટ અને આમાં લેટ્સ. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.